ભાવનગર જિલ્લાના અકવાડા ગામમાં આર્મી પરિવારના લોકો રહે છે. તો હવે એ બંને ભાઈ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવે છે. નમસ્કાર મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. આપણે આર્મી જવાનના પરિવારને ન્યાય આપવા માટે એક વિડીયો લઈને આવ્યા છે. તો મિત્રો, હવે એ વિસ્તારમાં બુટલેગરનો એટલો બધો ત્રાસ છે કે આર્મી જવાનના પરિવારને હેરાન કરી રહ્યા છે. એ લોકોને મા દીકરીઓ બેન ઉપર ગાળો બોલીને એ લોકોને ખેંચીને ઘરમાંથી બહાર લાવે છે અને આખા ગામમાં એ લોકોની જે ઇજ્જતની આબરૂ કાઢી રહ્યા છે. તો હવે ઇન્ડિયન આર્મી જે આપણી દેશની રક્ષા કરવા માટે સરહદ ઉપર લડી રહ્યા હોય, આતંકવાદીઓ સામે લડી રહ્યા હોય, તો હવે એ પરિવારના લોકોને જ એ આપણા ગામના લોકો જ હેરાન કરે છે. એ તો ભાઈ ખોટું કહેવાય. કારણ કે હવે આપણે જાણીએ છીએ એમ કે ઇન્ડિયન આર્મી આપણી દેશની રક્ષા કરી રહ્યા છે. એ લોકો ત્યાં દેશની બોર્ડર ઉપર જે સરહદ ઉપર લડી રહ્યા છે એટલે આપણી સુરક્ષિત છે. તો હવે આપણા વિસ્તારમાં જ જે પરિવારને જે એમ કહેવાય કે ત્યાંના બુટલેગરો એટલા બધા હેરાન કરી રહ્યા હતા, હવે આર્મી જવાન ત્યાં છુટ્ટી લઈને હવે પરિવારના ન્યાય માટે ઘરે આવ્યો છે. હવે એ સરકાર દ્વારા માંગ કરી રહી છે કે અમારા પરિવારને ન્યાય આપો. કારણ કે બુટલેગરનો ત્રાસ એટલો બધો વધી ગયો હતો કે આખા પરિવારને ઘરની બહાર લાવીને ખસેડીને એ ગામમાં ઇજ્જત આબરૂ કાઢી રહ્યો હતો. કારણ કે મા દીકરીઓને જે ખોટી નજર એ બુટલેગર દ્વારા બગાડવામાં આવી હતી અને એ પરિવારને હવે બ્લેકમેલ કરવાની કોશિશ કરી રહ્યો છે. તો એના માટે આર્મી જવાન રજા મૂકીને ઘરે આવ્યો છે પરિવારના ન્યાય માટે. તો હવે એ આર્મી જવાનને એમના પરિવારને જરૂર ન્યાય મળવો જોઈએ. કારણ કે આપણા જે એમ કહેવાય કે રક્ષા માટે દેશની સરહદ ઉપર લડી રહ્યો હોય ત્યારે એ ગામમાં બુટલેગરો જે બેફામ બની રહ્યા છે અને એ આર્મી પરિવારની જે મા દીકરીઓ પર ખોટી નજર બગાડીને એ પરિવારને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે. તો હવે એ લોકોને ન્યાય જરૂર મળવો જોઈએ. કારણ કે આપણે આ પરિવારને ન્યાય મળે એના માટે આપણે વિડીયો લાવ્યા છે. તો કોણ કોણ સહમત છે જરૂર કોમેન્ટ કરીને જણાવજો. કારણ કે આ આર્મી પરિવાર આપણી દેશ માટે રક્ષા કરતા હોય છે. એના માટે આપણે સેલ્યુટ જરૂર કરવું જોઈએ, એની રિસ્પેક્ટ કરવું જોઈએ આર્મીને. તો આટલી બધી આ પરિવાર ઉપર આપત્તિ આવી હોય તો આપણે જરૂર આ લોકોના પરિવાર સાથે આપણે ઊભા રહીને સપોર્ટ કરવું જોઈએ. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. કારણ કે આપણે અવારનવાર આવા નવા વિડીયો લાવતા હોઈએ છીએ.